શરૂઆત વિપક્ષથી કરીને વડોદરાથી કરીએ, કારણ વડોદરા પાછળ રહી જાય ના ચાલે અમદાવાદથી. નિશાંતભાઈ, તમારો શોખ નથી ને મોર્નિંગ વોક કરવા જવાનો, જોગિંગ કરવાનો? સાચવજો બસ તમારા શહેરમાં ખરેખર છે શું? ના રોનકભાઈ, મોર્નિંગ વોક કરવા જવાનો શોખ બિલકુલ હતો, પણ 2 દિવસથી જે 2 દ્રશ્યો જોવા મળ્યા છે, એક તો અમારા છાણી પાસે એક જે મુખ્ય રોડ કહેવાય ત્યાં બાજુમાં પાયલોટ પ્રોજેક્ટ અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાને બ્રહ્મ જ્ઞાન આવ્યું કે આપણે પાયલોટ પ્રોજેક્ટ સાયકલ રેક બનાવીએ, સાયકલ માટેનો ઝોન બનાવીએ જ્યાં લોકો ચાલી પણ શકે, સાયકલ પણ ચાલી શકે. અને અમારા તમે જો આ ગોત્રીનું તમે બતાવ્યું કે બાગમાં પેલા પેવર્સ નાખેલા, એ પેવર્સમાં પણ એટલો સરસ મજાનો ભ્રષ્ટાચાર. પહેલાં તો આપણે એવું સાંભળતા હતા ગુજરાતમાં કે અમદાવાદ જેવા શહેરમાં, ગાંધીનગર જેવા શહેરમાં મોટા હેવી ડાર્ટ વ્હીકલ જે ટન વજન લઈને ચાલતા હોય, એવા વ્હીકલ, એવા ડમ્પર, એવી બસો, એવી ટ્રકના કારણે ભૂવા પડે છે. પછી આ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું બોલતા થયા કે કાર જેવા વ્હીકલ અમુક જગ્યાએથી ક્રોસ થાય અને ત્યાં પેલી માટી પોચી હોય ને ખબર નહીં, સાયન્સ એ લોકોનું તો એટલું પાવરફુલ હોય છે કે એના કારણે ભૂવા પડે છે. પણ રોનકભાઈ, અમારા વડોદરામાં તો સાયકલ ચલાવીએ ને તોય ભૂવા પડે, ચાલો ને તમે બાગમાં તોય ભૂવા પડે. એટલે અવિરત ચાલતો આ ભ્રષ્ટાચાર. પહેલા ભારતીય જનતા પાર્ટીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારી માટી મારો દેશ, પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગ અને તમામ કોર્પોરેશનો જે ભારતીય જનતા પાર્ટીના હસ્તગત છે ત્યાં મારો મરતિયો, મારો કોન્ટ્રાક્ટર, મારો ભ્રષ્ટાચાર અને મારું કમિશન, આ સ્લોગન બની ગયું છે. રોનકભાઈ, આ બધી ઘટનાઓ કે એક ખુલ્લી ગટરના કારણે વડોદરામાં 40 વર્ષીય યુવાન ગટરમાં ખાબકીને એનું અપમૃત્યુ થતું હોય, એક રિક્ષા ચાલક ગત વર્ષે વડોદરામાં એક આવા ભૂવાના કારણે આખી રિક્ષા અંદર ખાબકી ગઈ અને એનું અપમૃત્યુ થયું. હવે સમય આવ્યો છે કે રોડ રસ્તાની ગુણવત્તા કરતાં વધારે આપણે એવું બોલવું પડશે ને સરકાર એ કરવું પડશે કે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ, કોર્પોરેશનના ભ્રષ્ટ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એમની ગુણવત્તા સુધારવી પડશે. રોનકભાઈ, આ લોકોની ગુણવત્તા જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આપણા રાજ્યોના શહેરો હોય કે ગામડા હોય એના રોડ રસ્તાના ગુણવત્તા નથી સુધરવાના. રોનકભાઈ, આજે એક મધ્યમ વર્ગનો મને ખૂબ જ દુઃખથી કહું છું, ખૂબ જ લાગણીથી કહું છું કે ગુજરાતમાં એક મધ્યમ વર્ગ ગરીબ પરિવારનો વ્યક્તિ કામ ધંધો વ્યાપાર અર્થે અથવા ભણવા માટે જ્યારે પોતાનું 2 વ્હીલર કે સાયકલ લઈને ઘરની બહાર નીકળે છે તો એને 5 પ્રકારના લેયર, જે 5 પ્રકારના લેયરથી આ લોકો રોડ નથી બનાવતા, પણ એક મધ્યમ વર્ગ 5 પ્રકારના લેયરનો મોતનો સામનો કરે છે. પહેલા તો રસ્તા ઉપર ચાલતા એમના વ્હીકલ કોઈ ભૂવામાં ઘૂસી જાય ને અપમૃત્યુ ના થાય. જો કદાચ એનાથી બચી જાય તો રખડતા ઢોર સાથે એનું એક્સિડન્ટ ના થઈ જાય અને બચી જાય એનાથી આગળ જાય તો તમને ખબર છે ને આપણા સરસ મજાના ડામર ઓગળી જતા હોય છે. માત્ર 40 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણા રોડ એટલા સરસ ક્વોલિટીવાળા હોય કે ડામર ઓગળે, એમાં લપસીને લોકોના મૃત્યુ ના થઈ જાય. જો એનાથી પણ આગળ જાય રોનકભાઈ તો ખુલ્લી ગટરોમાં ખાબકીને આપણા ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબનું મૃત્યુ ના થાય. આવા 5 પ્રકારના લેયરથી જ્યારે બચીને પરત આવતો હોય છે ત્યારે એક જ સવાલ કરે છે કે ભાઈ અમારા વેરામાં કેમ ભૂવા નથી પડતા? અમે તમને જે પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ, અમે તમને જે વોટર ટેક્સ ભરીએ છીએ, એમાં તો ભૂવા પાડો, એને ઓછું કરો, બંધ કરી દો આ બધા નાટક કરવાનું. તો અમે જો સારા સામાન્ય રોડ રસ્તા, અમારે સ્માર્ટ રોડ નથી જોઈતા, સ્પેસ ટેકનોલોજી વાળા, મનુષ્ય ચાલી શકે, મનુષ્યના વ્હીકલ ચાલી શકે એવા રોડ જોઈએ છે. એલિયન વાળા રોડ નથી જોઈતા જે 2 ફૂટ ઉપર ચાલતા હોય. તમે અમને જે જસ્ટિફિકેશનને સાયન્સ વારે આપો છો કે રોડ પોચા હોય, રોડ ઢીલા હોય, તો હકીકતતા એ છે કે જ્યારે આ લોકો નવી ગટરો બનાવે છે, નવી લાઈનો બેસાડે છે ત્યારે જે 3 લેયર બેક ફિલિંગ પદ્ધતિથી એને પૂરવાનું હોય છે ને પછી રોડ બનાવવાનું હોય છે, નથી બનાવતા. અને બીજું કારણ રોનકભાઈ, સ્પષ્ટ કારણ કે આ લોકોના જે મોટા મરતિયાઓ છે, જે ટેલિકોમ કંપનીના મરતિયાઓ, એ લોકો જ્યારે ડ્રિલિંગ કરે છે ને રોનકભાઈ, ત્યારે કોક ને કોક ગટર લાઈન કે પાણીની લાઈનમાં નાનું કડું કાણું બી પડી જાય છે ને, એ ટીપું પાણી ફેલાવતા જમીનને ઢીલી કરી નાખે છે અને આવા ભૂવા પડી જાય છે. તમે એ લોકોને ફાઇન પણ નથી કરી શકતા. કોન્ટ્રાક્ટરો ઉપર તમે એક કામ કરીએ રોનકભાઈ, તમે આ વિષય મોટા પાયે ઉપાડી શકો છો, મને વિશ્વાસ છે ને આખું ગુજરાત તમને સાથ આપશે. આ કોન્ટ્રાક્ટરોના લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો ને. હું ભાજપના પ્રવક્તાને પૂછવા માંગુ છું, 4-5 રેન્ડમ કોન્ટ્રાક્ટર પકડી લો, એના લાઈ ડિટેક્ટર ટેસ્ટની પરમિશન લઈ આવો કોર્ટમાંથી ને ત્યારે ખબર પડી જશે કે કયું કમિશન કમલમમાં જાય છે, કયું કમિશન સચિવાલયમાં જાય છે, કયું કમિશન કોર્પોરેટરોના હાથમાં જાય છે. આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર રૂપી આ ભ્રષ્ટાચારના કારણે આપણા ગુજરાતની જનતાને હવે મન તો લાગે છે કે આદત પડી ગઈ લાગે છે. એવું વિચારતા હશે કે કોઈક વરસાદમાં ભૂવો ના પડે તો વિચારે છે કે ભૂવો કેમ નથી પડી. રોનકભાઈ, બહુ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.